હેલો ખેડૂત મિત્રો, બધાને મારા જય સ્વામિનારાયણ. કેમ છો? આજે આપણે ડેલી બ્લોગમાં 5મો દિવસ છે અને આજે આપણે વાત કરશું ડાયરમમાં સ્પ્રેની. આજે આપણે ડાયરમમાં સ્પ્રે મારવાનો છે. સ્પ્રેમાં છે તો દૂધ છે અને એક સિલપ્રો નામનું પ્રોડક્ટ આવી દવા છે. દૂધને સિલપ્રો બી મિક્સ કરીને આપણે ડાયરમમાં સ્પ્રે મારવાનો છે. અને હું કામ કરી તમને હું કહું. દૂધ અને સિલપ્રો જ્યારે આપણું બગીચો સેટિંગ થઈ ગયો હોય અને કમ્પ્લેટ સાઈઝ વધારમાં થઈ ગયું ચાલુ થઈ ગયું હોય ને કંઈ આપણે આનો સ્પ્રે રહી, જેથી હું સન ન લાગે, ઉપર તડકો ઉનાળામાં લાગે, એનાથી આપણને ડાયરમ બગડે એની અંદર ફૂગ ન આવે અને બાય સાય કાળી ન થાય. એના માટે આપણે દૂધ અને સિલ્કોનો સ્પ્રે લઈએ. આપણે સિલ્કોના દૂધનો સ્પ્રે મારવાનો છે આપણે બગીચામાં. એ તમે મારશો, તમે શોર્ટ વિડીયો દેખાડીશ. અને બસ આ એક જ કામ કરવાનું આખો દિવસ, દૂધ અને સિલ્કોનો સ્પ્રે મારવાનો. તો તમારે બગીચો સેટ થઈ ગયો હોય અને સન લાગે એવું લાગતું હોય, લાલ કલરમાંથી તો લીલો કલર થવા મળે ડાયરમમાં, તો આનો સ્પ્રે કરવો જે સારું મળે. દૂધ અને સિલ્પ્રો 8 લીટર દૂધ છે અને લીટર સિલ્પ્રો. મારે કેટલા 3 એકર બગીચો છે, 100 ઝાડવા. એમાં હું 8 લીટર દૂધ નાખીશ અને 1 લીટર સિલ્પ્રો નાખીશ. બી મિક્સ કરીને 800 લીટર પાણીમાં આખો બગીચામાં સ્પ્રે કરીશ. એથી મારા ડાયરમમાં સન ન લાગે અને નુકસાન ઓછું આવે. તમે પણ ટ્રાય કરી શકો છો. તમે કેવું નાખો સનથી બચાવવા માટે કમેન્ટમાં કીજો. પછી આપણે આને બંધાવીને ઢાંકી દઈશું. એનો વિડીયો આવશે. પણ આ સ્પ્રે સારો લઈ લેવો. બધાને મારા જય સ્વામિનારાયણ, જય જવાન, જય કિસાન. મળી બીજા વિડીયોમાં.